ગાંધીધામ નજીક આવેલ શેણાઈની નર્મદા કેનાલમાં ધૂળેટી રમ્યા બાદ 3 બાળકો કેનાલમાં નાવા પડતા ડૂબી ગયા હતા. બેનો આબાદ બચાવ થયો અને એક બાળક ગુમ થઈ ગયું છે. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી. આજરોજ ધૂળેટીના પર્વના દિવસે શેણાઈ નર્મદા કેનાલમાં 3 બાળકો નાહવા પડ્યા, જેમાંથી એક બાળક ડૂબ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અંબાજી રેસિડેન્સીના બાળકોમાં હડકંપ મચી જવા પામ્યો છે. 2 બાળકો સુરક્ષિત બહાર છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શેણાઈ નર્મદા કેનાલ ખાતે અંબાજી રેસિડેન્સીના 3 બાળકો હોળી રમ્યા બાદ નાહવા માટે પડ્યા હતા, જેમાંથી 2 બાળકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, જ્યારે અંદાજિત 8 વર્ષનું એક બાળક ડૂબી જતા હાલ ગુમ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરી છે. ગુમ થયેલા બાળકને શોધવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.